જે આપણા પિક્ચરના રિવ્યુ કરતા હોય છે, સારી વાત છે. એમને જે લાગતું હોય એ રીતે રિવ્યુ કરતા હોય, એમની મરજીની વસ્તુ છે. પણ કોઈ પણ રિવ્યુ કરો તો તમે એકવાર પિક્ચર જુઓ. તમે એમ કહો છો કે ભાઈ એકની એક સ્ટોરી. અમે લોકો કેટલી મહેનત કરતા હોય અમને ખબર છે. રાત દિવસ મહેનત કરતા હોઈએ છીએ, કેમ કે પ્રેક્ષકોને આપણે સારી પિક્ચર બતાવવા માટે, આપણા ચાહકોને સારી પિક્ચર બતાવીએ આપણે, અને આપણી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ આવી રીતે આગળ વધતી રહે. તો બરાબર, બધાનું મંતવ્ય અલગ અલગ હોય પ્રકાભાઈ. એમાં મારું મંતવ્ય અલગ હોય, તમારું અલગ હોય, બધાના વિચારો અલગ હોય. પણ એક વસ્તુ છે કે ભાઈ, જો આપણે પિક્ચર બનાવી, બરાબર, પિક્ચર અમે જોઈ, આપણે કાલે પિક્ચર જોઈ, આખી પિક્ચર કાલે જોઈ, તો કદાચ મને તો એમાં એવું કશું લાગ્યું નહીં કે આમાં કંઈક એકનું એક બનાવ્યું હોય કે ગીત સારા ના હોય. અમુક લોકોને તો ગીતની ખબર ના પડતી, એવા લોકો રિવ્યુ કરતા હોય કે ભાઈ ગીત નહીં હારા. અરે ભાઈ, ગીતમાં કેટલી મહેનત કરી છે અમને ખબર છે, બરાબર. આટલા વર્ષોથી અમે ગાતા આયા છીએ, બરાબર. અમારા ચાહકોને શું ગમે છે અમને ખબર છે. તો એ બધી ખોટા રિવ્યુ આપો. તમે સાચા રિવ્યુ આપો છો, સાચા રિવ્યુ આપો છો, એ સવાલ જ નહીં. તમને તમારું મંતવ્ય અલગ હોય, તમારા વિચારો અલગ હોય, બરાબર છે. પણ એટલી બધી બી તમે પિક્ચરને વખોડી ના શકો કે એટલી બધી બી ખરાબ પિક્ચર બની હોય. તમે જો, ગીતો એટલા સારા છે, લોકેશન સારા છે, સ્ટોરી સારી છે, અંદર ગેટઅપ પણ બહુ સારો છે. એ જે યુટ્યુબર જે રિવ્યુ આપે છે, ચલો એ પોતાના વ્યૂઝ લેવા માટે બોલતા હોય, એટલે કે આવું કંઈક પણ બીજી એક વસ્તુ તમને કહું, યુટ્યુબર જે આપણી પિક્ચરના કોઈ રિવ્યુ સારા ખોટા આપતા હોય, તો સૌથી વધારે આપણા જ વિડીયો આપણા બધા ચાહકો જોતા હોય છે, બરાબર. એમને ખુદને ખબર છે. એ બીજા કોઈ કલાકાર, આપણે કોઈ કલાકારની પ્લે નથી કરતા, પણ આપણો ચાહક વર્ગ એવો છે કે ભાઈ બહોળો છે ને મોટો બહુ બધા ચાહે છે આપણને. એટલે દરેક યુટ્યુબર ને ખબર છે કે વિક્રમભાઈ ના પિક્ચર વિશે કઈક આડાવડું બોલશું તો આપણે વ્યૂઝ સારા આવશે એમ. પણ તમે એવું ના હોય, પણ આડાવડું બોલવું ના બોલવું એમનો વિષય છે, એમની યુટ્યુબ ચેનલ છે, બરાબર. ઘણા બધા તો એવું બી મેં જોયું છે. આ લોકોની વાત નથી તો એમણે એવું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી, પણ એવું બી બને છે કે ભાઈ આપણે કોઈને પૈસા આપીએ કે ભાઈ વિક્રમ ઠાકોરે મને આટલા પૈસા આપ્યા છે તો એમની પિક્ચર વિશે સારું બોલવાનું, ખરાબ બોલવાનું, વોટ એવર, એટલે સારું જ બોલવાનું. વિક્રમ ઠાકોર પૈસા આપો તો તો એવું બનતું હોય છે. એટલે જે મારા પેલા કરે છે એવું કરતા હોય એવું હું નથી કેતો, પણ ઘણા લોકો કરતા હોય છે એમ. બરાબર. કે પૈસા લઈને પછી આપણે ભાઈ ખરેખર પિક્ચરમાં તો આપણે સાથે ગઈકાલે સાથે પિક્ચર જીતુબેન જોડે નતા બેઠા સીડીએ, અને તમે પાછળ હતા. તો મેં જીતુબેન કીધું કે ગુજરાતી પિક્ચરમાં મેં પોતા પહેલી વાર આટલું બધું એક લવ સોંગમાં આટલા બધા ડ્રેસીસ ના ડિઝાઇન જોયા એમ, કે નકર કેવું હોય કે હિરોઈન સારા બને છે. એક વસ્તુ છે, આપ એમને ના ગમી ના ગમી બે એવરેજ સોંગ છે કે એવરેજ પિક્ચર છે કે જે હોય, પણ મને ખબર છે કે ભાઈ આટલા વર્ષોથી હું સિંગિંગ કરું છું, આટલા વર્ષોથી મૌલિક મહેતા જેવો મ્યુઝિક ડાયરેક્ટર છે, આટલા વર્ષોથી મિત્રિક જન્મની ભૂલાશે નહીં, ટોપનું જે સારું નામ છે મ્યુઝિક ડિરેક્ટર છે, કેટલા બધા પિક્ચરો એમણે કર્યા છે. ટોપના ફાઇટ માસ્ટર છે પિક્ચરમાં, ટોપના મ્યુઝિક ડિરેક્ટર છે, ટોપના ડિરેક્ટર છે, ટોપના એક્ટરો છે, અને કાસ્ટિંગમાં કઈ કમી નહીં રાખી. એક વ્યક્તિ આવી રીતે કોઈ રિવ્યુ કરી જાય, બરાબર, અને બધી જ ફોર્મેટમાં કે ભાઈ ગીતો નહીં હારા, ફાઇટ ઠીક છે, પિક્ચર એકદમ એવરેજ છે, બરાબર છે. જે તમે તમારું મંતવ્ય જે હોય એનાથી તમે, હું તો કહું છું, જો મારા વિડીયો થી તમને સારા વધારે લોકો જોતા હોય તો બહુ સારી વાત છે. અને પણ એટલું ચોક્કસ કહી કે તમે કોઈ પણ આવા વિડીયો બનાવો તો તમે પિક્ચરના રિવ્યુ પબ્લિક જોડેથી લો. તમે પહેલા તો તમે જાતે તમે કે પિક્ચર ખરાબ છે, તમે એકવાર પબ્લિક જોડે જાઓ, પબ્લિકની થિયેટરમાં જાઓ, તમે ઘેર બેઠા એકલા પિક્ચર જોઈને પછી ઘેર બેઠા તમે રિવ્યુ કરો, બરાબર, અને પબ્લિકને ઘેર માગે દોડો, એ ખોટી વસ્તુ છે. થિયેટર ઉપર તમને ના ગમતું હોય, અરે વિક્રમ ઠાકોર તમને ના ગમતો હોય તો એ તમારી મરજીની વાત છે, બરાબર. અમુકની ચેનલ તો વિક્રમ ઠાકોર ના લીધે ચાલે છે, એ લોકોને ખુદને ખબર છે. તો એ લોકો અરે ખરાબ હોય તો ખરાબ કેમ, મને અમે આગળ શીખીશું, અમે આનાથી પણ વધારે મહેનત કરીશું, બરાબર.